અનંત અને રાધિકાના પ્રી વેડિંગ સમારોહમાં સ્વ ધીરુભાઈ અંબાણીના જન્મસ્થળ ચોરવાડ ખાતે સમસ્ત ગ્રામજનોના ભોજન સમારોહનું આયોજન કરાયું, જેમાં અનંત અંબાણીએ ચોરવાડની ધરતી અને ધીરુભાઈ અંબાણીનો જન્મ આપે તેવા આશીર્વાદ ચોરવાડના લોકો પાસેથી માંગ્યા. તો કોકિલાબેન અંબાણીએ આજે તેમની લગ્ન વર્ષગાંઠ નિમિત્તે ધીરુભાઈને યાદ કર્યા. અંબાણી પરિવારના અનંત અને રાધિકા મર્ચન્ટના લગ્ન પૂર્વ પ્રી વેડિંગ સમારોહમાં જામનગરમાં શરૂ થયો, જે આજે ધીરુભાઈ અંબાણીના જન્મસ્થળ ચોરવાડ સુધી પહોંચ્યો. અહીં કોકિલાબેન અંબાણીની સાથે લગ્ન ગ્રંથિથી જોડાવા જઈ રહેલા અનંત અને રાધિકા પણ સ્વયં હાજર હતા. ગ્રામજનોને ભાવપૂર્વક ભોજન કરાવી સમગ્ર અંબાણી પરિવારે ચોરવાડની જન્મભૂમિના વખાણ કર્યા. આજે પણ ચોરવાડ અંબાણી પરિવાર માટે ખાસ મહત્વ ધરાવે છે, જેને કારણે આજે ખુદ કોકિલાબેન અંબાણી ચોરવાડમાં સ્વયં ઉપસ્થિત રહી ગામ સમસ્તને અનંત અને રાધિકાના લગ્ન પ્રસંગ ભોજન સમારોહમાં આમંત્રિત કરી ખૂબ જ હોશભેર તમામ લોકોને ભોજન કરાવી તેમના આશીર્વાદ પ્રાપ્ત કર્યા. પ્રી વેડિંગ જમણવારમાં ખાસ ચોરવાડ ખાતે પહોંચેલા રાધિકા અને અનંત અંબાણીની સાથે કોકિલાબેન અંબાણી અને જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા તેમજ સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા પણ હાજર જોવા મળ્યા. આ પ્રસંગે અનંત અંબાણીએ ચોરવાડની યાદોને ખૂબ જ ભાવ સાથે વાગોળી. અનંત અંબાણી તેમની સાથે રાધિકા મર્ચન્ટને સમસ્ત ગ્રામજનો આશીર્વાદ આપે તેની ઈચ્છા છે કે ચોરવાડના ભૂમિમાં આવનારા દિવસોમાં દસ્ત ધીરુભાઈ અંબાણીનો જન્મ આપે તેવી ઈચ્છા પણ અનંત અંબાણીએ ગામ સમસ્ત રજૂ કરી. તો કોકિલાબેન અંબાણીએ પણ ધીરુભાઈ સાથે તેમના સંબંધો વાગોળ્યા. આથી 70 વર્ષ પૂર્વે 12મી માર્ચ 1956ના દિવસે ધીરુભાઈ અંબાણી અને કોકિલાબેનના વિવાહ પણ ચોરવાડમાં થયા હતા. જોગાનુજોગ આજે અનંત અને રાધિકાના પ્રી વેડિંગ પ્રસંગે ભોજન સમારંભ યોજાયો છે, જે અંબાણી પરિવાર માટે ચોરવાડ કેટલું મહત્વનું છે તે દર્શાવે છે. વધુમાં કોકિલાબેને ધીરુભાઈ અંબાણી સાથેના તેના જીવનની અનેક પ્રસંગો ચોરવાડ સાથે જોડાયેલા છે તેને ખાસ યાદ કરી સમસ્ત ચોરવાડ પંથકની જનતાનો આભાર વ્યક્ત કરી આશીર્વાદ માંગ્યા હતા. સાંસદે જણાવેલ કે ચોરવાડની ભૂમિમાં સાંસદો, ધારાસભ્યો અને વિશ્વના સૌથી સફળ ઉદ્યોગપતિ ધીરુભાઈ અંબાણી થયા છે. ત્યારે આજના અંબાણી પરિવારના ભવ્ય સમૂહ ભોજન અને લોક ડાયરાનું આયોજન કરાયું, જેમાં સમસ્ત ગામ જોડાયું. ચોરવાડમાં અમારા આંગણે અંબાણી પરિવારના આ ભવ્ય પ્રસંગ યોજાય છે, તેમજ અંબાણી પરિવારને ચોરવાડ પ્રત્યે ખૂબ જ લાગણી છે અને કાયમી રહેશે. ધારાસભ્ય વિમલ ચુડાસમા જણાવેલ કે તેમના પર અને ચોરવાડ પર કાયમી અંબાણી પરિવારના આશીર્વાદ રહ્યા છે. વધુમાં વિમલ ચુડાસમાએ જણાવેલ કે હું કોંગ્રેસનો સૈનિક છું, જેનું હૃદય નબળું છે એ પાર્ટી છોડીને જાય. વિમલ ચુડાસમા મજબૂત છે, તેને કોઈ ડરાવી ન શકે, ધમકાવી ન શકે, માટે હું કોંગ્રેસ છોડીને ક્યાંય જવાનું નથી. ચિરંજીવી અનંત ચિરંજીવી રાધિકાના લગ્ન પ્રસંગે આપણે સૌએ થોડા દિવસ પહેલાં જોયું કે જામનગરમાં પ્રી વેડિંગ ફંક્શન કરી અને સમગ્ર દુનિયાને જામનગરમય કર્યું. પણ અમારા માટે ખુશીની વાત એ છે કે 1995માં આદરણીય સ્વર્ગસ્થ ધીરુભાઈ અંબાણી એમણે પોતાના વતનમાં જઈ અને ગામ ધુમાડો બંધ કરી અને સમગ્ર આજુબાજુના ગામ લોકોનો જમણવાર કરી અને એમને મળવા માટે અને આ માટીની તાકાત શું છે સમજાવવા માટે થઈ અને 1995માં એ અહીંયા ગામમાં આવ્યા હતા. ત્યારબાદ 2010-11માં એમના દીકરા મુકેશભાઈ અને અનિલભાઈ અને કોકિલાબા આ 2010-11માં આવી અને આ પરિવાર અહીંયા પોતાના વતનમાં આવી અને એક સાથે બધા પરિવાર રાસ રમ્યા હતા. એવી જ રીતે ત્રીજી પેઢી અનંતભાઈ એમને વિચાર આવ્યો, એટલા માટે હું ચોક્કસપણે સમજીશ કે અમારી આ માટીના સંસ્કાર કહેવાય કે ત્રીજી પેઢીને પોતાના દાદાનું વતન યાદ કરી અને એ ગામમાં પોતે પોતાના લગ્ન જીવનની શરૂઆત કરતા હોય અહીંયા મા ભવાનીના આશીર્વાદ લેવા માટે અને ગામ લોકોના આશીર્વાદ લેવા માટે જ્યારે અહીંયા એમણે પધાર્યા હોય ત્યારે સમગ્ર ગામમાં ખૂબ ઉત્સાહનો માહોલ છે. અને હું ચોક્કસપણે કહીશ કે આ ગામની માટીના સંસ્કાર જેના કારણે એમને અહીંયા ખેંચી લાવ્યા ત્રીજી પેઢીને, ત્યારે હું અંબાણી પરિવાર વતી ગામ વતી હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. આ માટીની તાકાત જ છે કે અહીંયા 2 સંસદ સભ્ય પણ જન્મ છે, અહીંયા 5-5, 7-7 ધારાસભ્યો પણ આ માટી આપ્યા છે અને આ દુનિયાને સૌથી મોટા ઉદ્યોગપતિ તરીકે ધીરુભાઈ અંબાણી પણ આપ્યા છે, વિરેન્દ્ર શાહ પણ આપ્યા છે. એટલે આ ચુડાસમા છે ચોરવાડ નગરપાલિકાના પ્રમુખ તરીકે સેવા કરવાનો મોકો મળ્યો છે, ત્યારે સોમનાથના ધારાસભ્ય તરીકે પણ સેવા આપું છું. ત્યારે ખાસ કરીને આજે શુભ લગ્ન પ્રસંગે અનંતભાઈ અંબાણી અને રાધિકાબેન અંબાણી બંનેના શુભ લગ્ન પ્રસંગે આજે તેમના જીવનની શુભકામના આપું છું. મા ભવાની અને સોમનાથ દાદા તેમને ખૂબ પ્રગતિ કરે અને સુખ શાંતિ આપે એવી શુભકામના આપું છું. અને ખાસ કરીને એમને ચોરવાડ ગામે મુલાકાત લીધેલી અને સમસ્ત શહેરને ધવાળાબંધ જમણવાર આપેલો અને એના પછી ડાયરાનો પણ પ્રોગ્રામ છે. અને ખાસ કરીને અનંતભાઈ જે હું જ્યારે દર્શન કરતો હતો ત્યારે એમની સાથે વાત કરતો હતો ત્યારે મને મળ્યા, એમને ખૂબ જ ચોરવાડ પ્રત્યે લાગણી છે. મને 4 વાર કીધું
કે તમે ખાસ કરીને ચોરવાનું કંઈ હોય તો મને કહેજો. અને ત્યારે મને એવું લાગ્યું કે એમાં મેં શેઠ ધીરુભાઈ અંબાણી જે હતા એ એમના પત્રમાં મેં જોવા મળ્યું કે એ ધીરુભાઈ અંબાણી જે પદ્ધતિથી કામ કરતા હતા અને જે પદ્ધતિથી ચોરવાડ ગામ માટે, જે ચોરવાડ શહેર માટે લાગણી હતી અને પોતાનું પરિવાર સમજીને જે લાગણી વ્યક્ત કરતા હતા અને લાગણીથી જે પણ જતા ગમે ત્યારે મુંબઈ કે ક્યારે એ ખબર પડે કે ચોરવાડથી આવ્યા છે એટલે તાત્કાલિક જે એમની કોઈ પણ મિટિંગ મૂકીને તાત્કાલિક તેમને લેવા જતા અને એમને શું કામ છે, ચોરવાડમાં કંઈ તકલીફ નથી, ચોરવાડમાં જે પણ કરવું પડે એ તટસ્થ રીતે કહેજો. એવું જ આજે આનંદભાઈએ મને ખુદ કીધું કે તમે ચોરવાડ નગરપાલિકાના પ્રમુખ તરીકે સેવા આપો છો, કંઈ પણ હોય તો તાત્કાલિક મને કહેજો. એમને મારા નંબર લીધા, એમને ખુદના મને નંબર આપ્યા. આની પહેલાં પણ હું સપ્તાહમાં જયેલો મુંબઈ ત્યાં એન્ટિલેમાં, ત્યારે પણ અમે સાથે એક પરિવાર જેમ રહ્યા અને ખાસ કરીને હંમેશા અંબાણી પરિવારનો મારી ઉપર આશીર્વાદ રહ્યો છે, ચોરવાડ શહેર ઉપર આશીર્વાદ રહ્યો છે. એમ કાયમી માટે મારા ચોરવાડ શહેર ઉપર પણ આશીર્વાદ રહી અને ખૂબ એ લોકો પણ પ્રગતિ કરે, આમને એમ કરતા રહે અને ચોરવાનું નામ રોશન કરતા રહે. અને એમ તેમના શેઠ ધીરુભાઈ પાસેથી પણ અમને પ્રેરણા મળી છે. તેનાથી પણ અમે પણ એમના પ્રેરણાથી પણ એક વિસ્તાર સોમનાથના ધારાસભ્ય તરીકે સેવા કરવાનો મોકો મળ્યો છે અને તેમના ગામના પ્રમુખ તરીકે સેવા કરવાનો મોકો મળ્યો છે. ત્યારે અમે જાહેરમાં કહેતા હોય છે કે અમે શેઠ ધીરુભાઈના ગામમાંથી આવીએ છીએ, અમને સમજાવવાની જરૂર નથી, અમે શેઠ ધીરુભાઈ પાસેથી શીખ્યા છે અને એના માર્ગદર્શન માટે, એના માર્ગદર્શન નીચે હંમેશા માટે